क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ટાટા મોટર્સ ટાટા પાવર ફોકસમાં એટલા માટે છે કેમ કે આ બંને વચ્ચે રિન્યુએબલ એનર્જી માટેના કરાર છે. 200 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન્સ લગાવવામાં આવનાર છે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, આવા બધા મેટ્રો સ્ટેશન્સમાં. તો આ બંને વચ્ચે કરાર થયા છે અને ટાટા મોટર્સે સાઇઝેબલ પ્રોફિટ બુકિંગ પણ બતાવ્યું હતું સર. પછી ગઈકાલની મૂવ પણ છે, તો એક વખત ચાર્ટ્સ પણ સમજવા ઇન્ટરેસ્ટિંગ રહેશે. આપણા માટે ટાટા મોટર્સ પર નેગેટિવ જ્યારે ટાટા પાવર પર પોઝિટિવ રહ્યું છે. હવે ટાટા મોટરમાં ઓલરેડી એક મોટો ફોલ આપણે આ મહિને જોયો છે, લગભગ 11% ડાઉન છે. ખાસ કરીને એક મેજર ફોલ આપણને 2 દિવસ પહેલા બ્રોકરેજ ડાઉનગ્રેડના હિસાબે જોવા મળ્યા હતા. હવે આ ફોલ પછી સ્ટોક એના 200 DMA ના મેજર સપોર્ટની જરૂરથી નજીક છે અને આ લેવલ 1075 પર પ્લેસ છે, 942 પર માર્ક કરશે. તો 942 આનું જે 200 DMA નો મેજર સપોર્ટ છે, તો ઇન્વેસ્ટર જે હોય એ આ સપોર્ટને ધ્યાનમાં રાખીને હોલ્ડ કરી શકે. પણ ટ્રેડર્સ માટે હજી પણ મારા હિસાબે ઓન ધ હાયર સાઇડ ઘણા રેઝિસ્ટન્સ આવશે અને એમાંનું પહેલું ઇન્ટ્રાડે ચાર્ટ્સ પર રેઝિસ્ટન્સ 1030 પર છે. તો 1030 ના ક્રોસ થાય ત્યાં સુધી આ સ્ટોક પર ફ્રેશ લોંગ એડવાઇસ આપણે નહીં કરીએ. જ્યાં સુધી ટાટા પાવરની વાત છે, તો આ સ્ટોક એના 34 DMA ને 2 દિવસ પહેલા ક્રોસ કરીને એની ઉપર સસ્ટેન કરી રહ્યો છે અને આ સપોર્ટ ઝોન લગભગ 429 ની આજુબાજુ છે. તો 429 ના સ્ટોપ લોસ સાથે ટાટા પાવર પર પોઝિટિવ રાખીશું અને રિસેન્ટ હાઈ જે 2 દિવસ પહેલા બન્યો છે 449, એક ઇમિડિયેટ ટાર્ગેટ રહેશે ને એ ક્રોસ થાય છે તો પછી 471 ના જે 2 ઓગસ્ટના ટોપ બન્યા હતા એ ટેસ્ટ થઈ જાય. ઓકે, સો એટલા માટે અહીંયાથી ખાસ ટાટા પાવર અને ટાટા મોટર્સ બંને સ્ટોક્સ તમારા ફોકસમાં ખાસ હોવા જોઈએ. સર, પતંજલિમાં આજે બ્લોક ડીલનું આયોજન છે. અત્યારે ફિલહાલ હજુ પણ પ્રી ઓપનિંગના બિટ્સ સેટલ થઈ ગયા છે. એક વખત નજર કરી લઈએ. પતંજલિ આજે કંપની હિસ્સો જે છે તે વેચવા જઈ રહી છે અને આવી સ્થિતિમાં સ્ટોકમાં એક્શન 2.25% નીચે ખુલવા જઈ રહ્યો છે સર, 1885 પર. મલ્ટી યર અપટ્રેન્ડ આપણે જોયું છે આ સ્ટોકમાં. 2020માં લિસ્ટ થયો ત્યારથી દરેક વર્ષે પોઝિટિવ રિટર્ન આપ્યા છે. આ વર્ષે લગભગ 22-23% ઉપર છે.